અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની છે તેમાં વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ, જે લોકલ એજન્સીઓ છે તે પણ તપાસ કરી રહી છે. પ્રશાંતભાઈ, પૂછવાનું એ છે કે હવે આ જે લોકલ એજન્સી છે એમાં શું અપડેટ આવી રહી છે, શું છે એમની પાસે નવું? કિરણ, થોડુંક સમજી લઈએ કે પહેલાં તો આ બાબતની જે આખી તપાસ છે બહુ ટેકનિકલ તપાસ છે, એટલે પોલીસનો જે કાર્યક્ષેત્ર છે એ બહુ સીમિત થઈ જાય છે. પણ આ ઘટના ઘટ્યા પછી સૌથી પહેલાં સરકાર પોતે ફરિયાદી થઈ છે અને સરકારે પોતે ફરિયાદી થઈને અકસ્માતે મોત ની ફરિયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પણ મેઘાણીનગરના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે ડીબી બસિયા, એ અત્યારે સતત છેલ્લા, એ પણ આપણે કહેવું પડશે દર્શકોને કે 12 તારીખે જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારથી મેઘાણીનગર પોલીસ હોય કે પછી સિનિયર પોલીસ અમલદારો હોય, એ તે દિવસથી લઈને એટલે કે 12 તારીખથી લઈને આજે 15મી તારીખ સુધી થઈ, આજ સુધી કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ ઘરે ગયા નથી. એ લોકો સતત ત્યાં ને ત્યાં હાજર છે, એટલે એમની તબિયત ઉપર પણ ઘણા બધા કર્મચારીઓ, અધિકારીઓ ઉપર અસર થઈ છે. કારણ કે આ તાપની અંદર એમણે સતત બંદોબસ્ત કરવાનો આવ્યો છે, બહુ લાંબો બંદોબસ્ત ચાલ્યો છે. એટલે પહેલાં તો ત્યાં આગળ આ ફરિયાદ નોંધાઈ અને ફરિયાદ અકસ્માતે મોતની નોંધાયા પછી જે ઇન્સ્પેક્ટર બસિયાએ બંદોબસ્તમાં સતત વ્યસ્ત હોવાને કારણે આ બનાવની તપાસ સોંપવામાં આવી છે નરોડાના પીઆઈ પ્રતિપાલસિંહ ગોહિલને. હવે આ એટલી મોટી વ્યાપક તપાસ છે કારણ કે જે અત્યાર સુધીનો મૃત્યુઆંક આવ્યો છે 250 કરતાં વધુ લોકોનો છે, આ બધાને ઇન્ક્વેસ્ટ પંચનામા ભરવાના, આ સ્થળેથી મળેલો મુદ્દામાલ એની એક યાદી તૈયાર કરવાની, કોનો છે એ શોધવાનું. એટલા માટે ઘણા બધા રાઇટર્સ નરોડા પીઆઈને આપવામાં આવે છે. એની સાથે નરોડા પીઆઈ જે ગોહિલ છે એની મદદમાં બીજા 4 પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો, એટલે લગભગ મને એવું લાગે છે કે 50થી 60 લોકોનો સ્ટાફ આ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહ્યો છે કે નજરે જોનાર સાક્ષીઓ કોણ છે, એના નિવેદન લખવાનું વગેરે ચાલુ છે. પણ સૌથી 2 મહત્ત્વની બ્રાન્ચ આમાં પરોક્ષ રીતે કામ કરી રહી છે, જે ક્રાઇમ બ્રાન્ચ છે અને ગુજરાત એટીએસ છે. જે ટેકનિકલ તપાસ કરવાની છે એના માટે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન કામ કરી રહ્યું છે. બોઈંગ કંપનીના અધિકારીઓ, એન્જિનિયરો પણ આવી ગયા છે. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ છે. વિદેશથી ઘણા બધા અધિકારીઓ, યુકે અને યુએસથી પણ અધિકારી પણ આવ્યા છે, જે લોકો આ ઇન્વેસ્ટિગેશનનું ટેકનિકલ પાર્ટ તપાસી રહ્યા છે. પણ જે ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના અધિકારીઓ સાથે મેં જરા વિસ્તારથી વાત કરી સમજવા માટે, તો પહેલી શંકા એમની એવી હતી કે એક શક્યતા હતી, શંકા કરતાં પણ વધારે કહીશ તો, કે આ ભાંગફોડની પ્રવૃત્તિ નથી ને. એટલા એના માટે એમણે એ દિવસે અમદાવાદ એરપોર્ટથી જેટલા મુસાફરો ગયા બધાની યાદી તપાસી છે, એમની યાદીનું સ્ક્રુટિની કર્યું છે, એરપોર્ટ ઉપર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા છે કે આમાં કોઈ સંદિગ્ધ વ્યક્તિ અથવા સંદિગ્ધ હિલચાલ નજરે પડે છે. આ બધી જ તપાસ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ રીતે કરી રહ્યું છે. અને અત્યાર સુધી એમને જે કંઈ આધાર પુરાવા મળ્યા છે એનાથી એમણે સ્પષ્ટ કર્યું છે કે અત્યારે એવું લાગી રહ્યું છે કે આ આખી ઘટનામાં ભાંગફોડનો ઈરાદો નથી, એટલે સબોટાઇઝ કરવાનો કોઈએ ઈરાદાપૂર્વક કોઈ પ્રયત્ન કર્યો હોય એવો કોઈ ભાંગફોડનો ઈરાદો અત્યારે એમને નથી મળ્યો. હવે બાકીની તપાસ આગળ કરી રહ્યા છે. આ તપાસ એજન્સીઓ ઇન્ટરનેશનલ જે એજન્સીઓ સાથે એમની સાથે પણ કોઓર્ડિનેશન કરતા હશે, એ કેવી રીતે થશે? નહીં, અત્યારના તબક્કે તો એવું છે કે એફએસએલના અધિકારીઓ પણ છે, ડીજીસીઆઈના અધિકારીઓ પણ છે. આ એમનું કામ એક અલગ પ્રકારે થઈ રહ્યું છે. જ્યાં સુધી ડીજીસીઆઈ એટલે ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન મદદ નહીં માગે અથવા ઇનપુટ નહીં માગે ત્યાં સુધી એ લોકો ડાયરેક્ટલી આમાં ઇન્વોલ્વ થવાના નથી. પણ ભારત સરકારે એક કમિટીની જાહેરાત કરી દીધી છે જેમાં બહુ બધા અધિકારીઓ છે, જેમાં એ કમિટીના સભ્ય તરીકે અમદાવાદના પોલીસ કમિશનર પણ છે, ગૃહ વિભાગના અધિકારીઓ પણ છે. એ અલગ તપાસ થવાની છે, ઘટના કરતાં કેમ બન્યું અને કેવી રીતના હવે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એને કેવી રીતના રોકી શકાય, એના માટે ભારત સરકારે એક કમિટી બનાવી છે. પ્રશાંતભાઈ, બીજું એક પૂછવાનું કે અહીંયા ઘણા બધા દાગીના કે પ્રવાસીઓને જે કંઈ વસ્તુઓ મળી છે એ કોના તાબામાં રહેશે અને બ્લેક બોક્સ છે એ કોના તપાસ? જે બ્લેક બોક્સ છે એ તો સિવિલ એવિએશનનો જ વિષય છે અને એમની જ સમજ છે કે જે ક્રેશ સિસ્ટમ જે હવે તપાસશે, ક્રેશ ટીમ છે
એ જ એની તપાસ કરશે. 2-3 વસ્તુ મારે ખાસ કહેવી છે લોકોની જાણકારી માટે કે આ જે ઘટના ઘટી ત્યારે પહેલાં તો સૌથી પહેલાં કોઈએ બચાવવા માટેના પ્રયત્નો કર્યા છે ને તો આસપાસના લોકો છે એનો ખરેખર લોકોનો આભાર માનવો પડે કે એમની પાસે કોઈ સંસાધનો નહોતા બચાવ કામગીરીના માટે, છતાં એમનાથી થાય એ તમામ મદદો એમણે કરી અને એમણે મોટા મોટા સ્લેબ હાથેથી ઉચક્યા, કારણ કે ફાયર બ્રિગેડ કે પોલીસને આવતા 20-25 મિનિટનો સમય થઈ ગયો. આ દરમિયાન આ સ્થાનિક લોકોએ આ મદદ કરી, લોકોને બચાવ્યા. ખાસ એક જે કોમ્યુનિટી છે એનો મારે ખાસ આભાર માનવાનો છે કે આસપાસ જે વસ્તી છે ને એમાં દલિત પરિવારોની સંખ્યા છે અને પટણી પરિવારોની સંખ્યા છે, બરાબર છે, જેને આપણે દેવી પૂજક તરીકે ઓળખીએ છીએ જે સમુદાયને. એ લોકોએ બહુ મહત્ત્વનું કામ એટલા માટે કર્યું કે આટલા બધા લોકો એકદમ મરેલા એમણે જોયા, મૃતદેહો જોયા, તો એમણે તરત જ આ જે મહિલાઓ આસપાસ રહેતી હતી એણે પોતાની સાડીઓ આપી દીધી કફન તરીકે આપવા માટે, અને એમણે કફન ઉડાડ્યા, કારણ કે આટલા બધા કફન તો મને એવું લાગે છે કે ત્યારે હોસ્પિટલ પાસે પણ નહીં હોય, તો લોકોએ પોતાની સાડીઓ આપી દીધી અને સાડીઓથી પછી એમણે એને કફન તરીકે. તો આ 2 વસ્તુ બહુ અગત્યની છે. પોલીસે પણ સરસ કામ કર્યું છે, ફાયર બ્રિગેડના અધિકારીઓએ પણ કામ કર્યું, પણ જે સ્થાનિક લોકો છે આ લોકોએ ખૂબ સારી મદદ કરી. મુસ્લિમ સમુદાય પણ આવી ગયો હતો જેણે પાણી ચાની વ્યવસ્થા કરી. RSSના સ્વયંસેવકો પણ આવી ગયા હતા, વિશ્વ ઉમિયાધામના લોકો પણ આવી ગયા હતા, સ્વામિનારાયણ મંદિરના સંતો પણ આવી ગયા હતા. બધાનો જ ઈરાદો લોકોને કેવી રીતના મદદરૂપ થઈ શકે એનો હતો. પણ સૌથી અગત્યની વાત કે અત્યાર સુધીના જે તથ્યો બહાર આવ્યા છે એમાં આ ભાંગફોડનો ઈરાદો નથી એવું નવજીવન સાથે વાત કરતાં સિનિયર અધિકારીઓ અમને જણાવ્યું છે. બીજું એક ખાલી પૂછવું એ કે આ જે સ્પોટ છે એને કેટલા વખત સુધી કોર્ડન કરી રાખશે, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્પોટ છે, ત્યાં જ બધું તપાસ થશે? નહીં, આને મને એવું લાગે છે કે લાંબો સમય લાગશે, કારણ કે આ તપાસ કંઈ 2-4 દિવસમાં પૂરી થાય એવી નથી. આ અઠવાડિયાઓ સુધીનો સમય માગી લેશે, અને જ્યાં સુધી ડાયરેક્ટર જનરલ એવિએશન નહીં કે ત્યાં સુધી પૂરો કાટમાળ પણ નહીં ખસેડી શકાય, કારણ કે કાટમાળ પણ હવે ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે. એન્જિન વગેરે જે છે ક્યાં ગડબડ થઈ એ જાણવા માટે આ કાટમાળ એમના માટે બહુ મહત્ત્વનો છે. એટલે મને એવું લાગે છે કે આ જે જગ્યા છે એ લગભગ 1-2 મહિના સુધી હવે સુરક્ષિત રાખવી પડશે. હા, એટલા માટે ત્યાંથી જે ડૉક્ટર છે એમને ઇવેક્યુએટ કરીને બીજે ત્યાં લઈ જવાનો વિચાર સરકારે કર્યો છે. તો આ જે સ્ટોરી છે જેમાં તપાસ ક્યાં સુધી પહોંચી છે, પ્રશાંતભાઈ સાથે આપણે એ ચર્ચા કરી. આગળ પણ આ તપાસમાં જે કંઈ અપડેટ આવતા રહેશે એની વાત આપણે પ્રશાંત દયાળ સાથે કરતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને